गुड मॉर्निंग स्टूडेंट, जय स्वामीनारायण। सब्जेक्ट ऑटोमोबाइल इलेक्ट्रिकल सिस्टम। आ सब्जेक्टनी अंदर लास्ट लेक्चर એટલે કે પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કર્યું હતું શોર્ટ ક્વેશ્ચન્સ એન્ડ એમસીક્યુ અને શોર્ટ ક્વેશ્ચન્સની વાત કરીએ તો એની અંદર ચેપ્ટર 1 ઇલેક્ટ્રિસિટી ઇન્ટ્રોડક્શન એન્ડ ઓટોમોબાઈલ વાયરિંગના જેટલા બી શોર્ટ ક્વેશ્ચન્સ હતા અને એમસીક્યુ ક્વેશ્ચન્સ જેમાંથી નીકળી શકતા હતા તે આપણે ડિસ્કસ કર્યા હતા। તો એની અંદર ખાસ આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યું હતું કેબલ કલર કોડ, જેની અંદરથી કોઈ પણ તમને કલર આપેલો હશે અને ઓપ્શનની અંદર 3 થી 4 સિસ્ટમના નામ આપેલા હશે, એના ઉપરથી તમે લખી શકો છો કે સપોઝ કે વ્હાઇટ કલર છે તો ઇગ્નિશન સિસ્ટમ માટે વપરાય છે, તો અહીંયા ઇગ્નિશન સિસ્ટમ, સ્ટાર્ટિંગ સિસ્ટમ, જનરેશન સિસ્ટમ, આવી રીતના 3 થી 4 ઓપ્શન આપ્યા હોય તો એમાંથી રાઇટ ઓપ્શન કયો આવશે સ્ટુડન્ટ? તો કે ઇગ્નિશન સિસ્ટમ। એ રીતના બ્લેક કલર આપેલો હોય, બ્લેક કલર યુઝ થાય છે અર્થિંગની અંદર, પણ તમને ઓપ્શનની અંદર ઇગ્નિશન સિસ્ટમ, સ્ટાર્ટિંગ સિસ્ટમ છે, હેડલાઇટ છે, લાઇટિંગ સિસ્ટમ છે, આવા બધા ઓપ્શન આપ્યા હશે તો એની અંદર રાઇટ આન્સર આવશે બ્લેક કલર। તો આવી રીતના આપણે 3 ચેપ્ટરની અંદરથી મેં તમને વાત કરી હતી કે જે તમારો ટેસ્ટ રહેશે એમસીક્યુનો, એ તમારે આ 3 ચેપ્ટરની અંદરથી તમારે ક્વેશ્ચન્સ આવશે, એમસીક્યુ પૂછાશે। આજે આપણે સ્ટુડન્ટ ડિસ્કસ કરીશું, તમને એક એમસીક્યુની પીડીએફ હું બતાવીશ જેની અંદર ફર્સ્ટ ચેપ્ટરમાંથી જેટલા બી એમસીક્યુ નીકળી શકે છે તે એમસીક્યુ આપણે પીડીએફની અંદર ડિસ્કસ કરીશું। ત્યાં અંદર 4 ઓપ્શન બી હશે, તો ઓપ્શન બી હું તમને સાથે સાથે એક્સપ્લેનેશન આપીશ ઓપ્શનનું કે એ ઓપ્શનનો મતલબ શું થાય છે અને 4 ઓપ્શનમાંથી રાઇટ આન્સર તમારે કયો ઓપ્શન ચૂઝ કરવો તે આપણે એક પીડીએફ દ્વારા સમજીએ ફર્સ્ટ ચેપ્ટરમાં। સેકન્ડ ચેપ્ટરની અંદર આપણે વાત કરીએ બેટરીમાં, તો બેટરીના શોર્ટ ક્વેશ્ચન્સની આપણે જોઈશું કે ચેપ્ટર 2 ઓટોમોબાઈલ બેટરીની અંદર આપણે સ્ટડી કરી ચૂક્યા। આ ચેપ્ટરની અંદર ખાસ એમસીક્યુ નીકળી શકે છે તેવા ક્વેશ્ચન્સ સ્ટુડન્ટ કે બેટરીનું ફંક્શન, બેટરીના ફંક્શનમાંથી એક એમસીક્યુ નીકળી શકે એવો છે, બેટરીનું વર્કિંગ, જે કેમિકલ રિએક્શન હતી તો કેમિકલ રિએક્શનની જે રિએક્શન એ ડ્યુરિંગ ધ ચાર્જિંગ ઓફ બેટરી એન્ડ ડ્યુરિંગ ધ ડિસ્ચાર્જિંગ ઓફ બેટરી, એ બે કન્ડિશન દરમિયાન જે કેમિકલ ફોર્મ્યુલા હતી તો એ કેમિકલ ફોર્મ્યુલાના પણ એમસીક્યુ નીકળી શકે છે સ્ટુડન્ટ। ધેન આફ્ટર આપણે વાત કરીએ ટાઈપ્સ, આલ્કલાઇન બેટરી એન્ડ લીડ એસિડ બેટરી જે હતી બેટરીના ટાઈપ્સ, તો આલ્કલાઇન બેટરી ક્યાં યુઝ થાય છે, લીડ એસિડ બેટરી ક્યાં યુઝ થાય છે સ્ટુડન્ટ? તો આની અંદરથી પણ એમસીક્યુ નીકળી શકે છે। તો કે લીડ એસિડ બેટરી લાઇટ કોમર્શિયલ વ્હીકલમાં યુઝ થાય છે, જ્યારે આલ્કલાઇન બેટરી છે એ હેવી કોમર્શિયલ વ્હીકલની અંદર યુઝ થતી હોય છે। તો એવી રીતના 3 થી 4 ઓપ્શન આપ્યા હશે, તો એમાંથી ટાઈપ્સ ઓફ બેટરી જે છે એમાંથી પણ ક્વેશ્ચન્સ નીકળી શકે છે એમસીક્યુ। ધેન આફ્ટર આપણે જોયું હતું વેરિયસ ટાઈપ્સ ઓફ ટેસ્ટ, વેરિયસ ટાઈપ્સ ઓફ ટેસ્ટ ફોર ધી બેટરી, બેટરી ઉપર કરવામાં આવતા અલગ અલગ પ્રકારના ટેસ્ટ, એમાં પણ એમસીક્યુ આવે છે, આ પૂછાઈ શકે છે કે સ્પેસિફિક ગ્રેવિટી કયા ટેસ્ટ દ્વારા મેજર કરવામાં આવે છે। તો એમાં તમને 4 ઓપ્શન આપ્યા હોય, હાઈ ડિસ્ચાર્જ ટેસ્ટ, કેડમિયમ ટેસ્ટ, લાઈફ ટેસ્ટ, હાઇડ્રોમીટર ટેસ્ટ, તો રાઇટ આન્સર કયો આવશે સ્ટુડન્ટ? તો કે હાઇડ્રોમીટર ટેસ્ટ। તો આવી રીતના ટાઈપ્સ ઓફ ટેસ્ટ જે છે એની અંદરથી પણ એમસીક્યુ નીકળી શકે છે। બેટરી રેટિંગની વાત કરીએ, બેટરી રેટિંગ આપણે જે ટોપિક સ્ટડી કરી ચૂક્યા સ્ટુડન્ટ, તો બેટરી રેટિંગમાંથી પણ એક એમસીક્યુ પૂછાઈ શકવાની પૂરા ચાન્સીસ છે કે જે 24 અવર એમ્પિયર્સ હતું, 20 અવર એમ્પિયર રેટિંગ હતું, કોલ્ડ સ્ટાર્ટિંગ હતું, સ્ટ્રિક્ટલી ચાર્જિંગ હતું। તો આ જે ચાર્જિંગ મેથડ છે એમ્પિયર અવરની, એની અંદરથી પણ એમસીક્યુ આવી શકે છે। પછી ધેન આફ્ટર આપણે ટોપિક સ્ટડી કરી ચૂક્યા હતા મેન્ટેનન્સ ઓફ બેટરી, બેટરીનું આપણે મેન્ટેનન્સ એટલે કે સાવચેતી, તો કોરોઝન લાગવાના શું રીઝન હોઈ શકે? બેટરીના જે ટર્મિનલ હોય છે પોઝિટિવ અને નેગેટિવ ટર્મિનલ, તો આ પોઝિટિવ અને નેગેટિવ ટર્મિનલના ઉપર જે કોરોઝન જનરેટ થતો હોય છે, તો આ કોરોઝન લાગવાનું શું રીઝન હોઈ શકે?
તેના ઉપરથી પણ એમસીક્યુ આવી શકે છે. તો આ બધા જ એમસીક્યુ આપણે ડિસ્કસ કરીશું. એક પીડીએફ હું તમને હવે બતાવું. એ પીડીએફની અંદર ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 એન્ડ યુનિટ 3 એટલે કે ઇગ્નિશન સિસ્ટમ, જે ઇગ્નિશન સિસ્ટમ આપણે સ્ટુડન્ટ સ્ટડી કરી ચૂક્યા. આ વાત થઈ બેટરીની અંદર. બેટરીની અંદર મેઇન આટલા ટોપિક આપણે જે ભણી ચૂક્યા એની અંદરથી એમસીક્યુ આવશે. હવે વાત કરીએ ચેપ્ટર 3 ઇગ્નિશન સિસ્ટમની. તો ઇગ્નિશન સિસ્ટમમાં આપણે સ્ટુડન્ટ સ્ટડી કરી ચૂક્યા હતા સૌથી પહેલાં તો ફંક્શન્સ. ધેન આફ્ટર આપણે ઇગ્નિશન સિસ્ટમના શું જોયા સ્ટુડન્ટ? ટાઈપ્સ. There is a mainly 3 types of ignition system are used widely in automobile vehicle. First, battery ignition system. Second, magneto ignition system. And third one is electronic ignition system. ત્રણ ignition system ના line diagram, એની circuit, એનું working and its parts સમજી એના તે પાર્ટ્સના ફંક્શન્સ પણ આપણે સ્ટડી કરી ચૂક્યા. તો એની અંદરથી પણ ઘણા બધા ક્વેશ્ચન્સ ઇગ્નિશનમાંથી નીકળી શકે છે કે બેટરી ઇગ્નિશન સિસ્ટમમાં કયા કયા પાર્ટ્સ હોય છે, બેટરી ઇગ્નિશન સિસ્ટમમાં કેટલા વોલ્ટેજની બેટરી વપરાય છે, મેગ્નેટો ઇગ્નિશન સિસ્ટમમાં મેગ્નેટો કઈ રીતના ડ્રાઈવ આપવામાં આવે છે, કોના દ્વારા મેગ્નેટોને ડ્રાઈવ મળે છે, મેગ્નેટો ઇગ્નિશન સિસ્ટમના ડિસએડવાન્ટેજીસ ઓપ્શનમાં આપી શકે છે, એડવાન્ટેજીસ ઓપ્શનમાં આવી શકે છે. બરાબર. તો આ બધા ક્વેશ્ચન જે છે ઇગ્નિશન સિસ્ટમમાંથી. ધેન આફ્ટર આપણે એની અંદર સ્ટડી કરી ચૂક્યા હતા ઇગ્નિશન કોઇલ. તો ઇગ્નિશન કોઇલના પણ ઘણા બધા ક્વેશ્ચન્સ નીકળી શકે છે કે પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ વચ્ચે ડિફરન્સ શું છે. પ્રાઇમરી વાઇન્ડિંગની અંદર વાઇન્ડિંગ કેવા વાયરનું કરેલું હોય છે, કયા મટીરિયલનું વાયરનું કરેલું હોય છે, એ પણ એમસીક્યુમાં તમને મટીરિયલ 3 કે 4 નામ આપ્યા હોય તો એમાંથી કોપર એક આપેલું હોય તો તે રાઇટ આન્સર છે. તો ઇગ્નિશન સિસ્ટમમાંથી, બેટરીમાંથી અને યુનિટ 1માંથી કેવા કેવા એમસીક્યુ સ્ટુડન્ટ પૂછાઈ શકે છે એ આપણે એક પીડીએફના માધ્યમથી સમજીએ. હા સ્ટુડન્ટ, મેં તમને જે પ્રમાણે વાત કરી તે મુજબ આપણે એમસીક્યુ જોઈએ કે બેટરીમાંથી એન્ડ ઇગ્નિશન સિસ્ટમમાંથી એન્ડ ફર્સ્ટ ચેપ્ટર ઇન્ટ્રોડક્શન ઓફ વાયરિંગ એન્ડ મેગ્નેટિઝમ સિસ્ટમમાંથી કેવા કેવા એમસીક્યુ નીકળી શકે છે તે આપણે ડિસ્કશન કરીશું. તો ફર્સ્ટ ક્વેશ્ચન એની અંદર જોઈએ તો ધ ટેમ્પરેચર ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન વ્હીકલ ઇન્ડિકેટ્સ ધ ટેમ્પરેચર ઓફ, ધેટ્સ મીન્સ કે વ્હીકલનું કયું ટેમ્પરેચર એ ટેમ્પરેચર સેન્સર ઇન્ડિકેટ કરે છે. તેમાંથી તમને આવા 4 ઓપ્શન સ્ટુડન્ટ આપેલા હોય જે તમને અહીંયા દેખાઈ રહ્યા છે. ફર્સ્ટ છે એન્જિન પિસ્ટન, સેકન્ડ વન ઇઝ એન્જિન સિલિન્ડર, થર્ડ વન ઇઝ લુબ્રિકેટિંગ ઓઇલ એન્ડ ફોર્થ વન ઇઝ જેકેટ કુલિંગ વોટર. ધેટ્સ મીન્સ કે તમારી ગાડીનું જે ટેમ્પરેચર તમને ડેશબોર્ડ ઉપર ટેમ્પરેચર ગેજમાં દેખાઈ રહ્યું છે તો એની અંદરથી એક ક્વેશ્ચન્સ તમારે આવો કંઈક નીકળી શકે. તો તે ઇન્ડિકેટ કરે છે કુલિંગ સિસ્ટમનું ટેમ્પરેચર ઇન્ડિકેટ કરતું હોય છે. બિકોઝ કુલિંગ સિસ્ટમનું કામ છે એન્જિનને ઠંડુ રાખવાનું. તો જે સેન્સર હોય છે ટેમ્પરેચર સેન્સર તે કુલિંગ સિસ્ટમની અંદર લગાવેલું હોય છે. તેથી તે જેકેટ કુલિંગ વોટરનું તે ટેમ્પરેચર ઇન્ડિકેટ કરતું હોય છે. ક્લિયર. સેકન્ડ ટાઈપનો ક્વેશ્ચન જોઈએ તો 2 જનરલ ટાઈપ્સ ઓફ ટાયર્સ આર, ટાયરના પ્રકારો તમને 4 ઓપ્શનની અંદર આપ્યા હોય એની અંદરથી ફર્સ્ટ ઓપ્શન આવો છે ટ્યુબ ટાયર એન્ડ ટ્યુબલેસ ટાયર, સેકન્ડ વન ઇઝ સોલિડ ટાયર એન્ડ ટ્યુબલેસ ટાયર, થર્ડ ઓપ્શન છે એર એન્ડ ન્યુમેટિક ટાયર, ફોર્થ ઓપ્શન છે સ્પ્લિટ રીમ એન્ડ ડ્રોપ સેન્ટર. તો સ્ટુડન્ટ રાઇટ આન્સર કયો આવશે? ટ્યુબ ટાયર એન્ડ ટ્યુબલેસ ટાયર. આ મેઇનલી 2 પ્રકારના જે ટાયર હોય છે તે ઓટોમોબાઈલ વ્હીકલમાં વાઇડલી યુઝ થતા હોય છે. હવે વાત કરીએ બેટરીના ક્વેશ્ચન્સની. તો સ્ટુડન્ટ હાઉ મેની સેલ આર યુઝડ ઇન 12 વોલ્ટ કાર બેટરી? તમને ખબર છે કે જનરલી ઓટોમોબાઈલ વ્હીકલની અંદર કેટલા વોલ્ટેજની બેટરી યુઝ થાય છે સ્ટુડન્ટ? તો કે 12 વોલ્ટની. તો 12 વોલ્ટની બેટરીમાં કેટલા સેલ હોય છે? આ ક્વેશ્ચન્સ આપણે જોયો હતો બેટરી કન્સ્ટ્રક્શનમાં. તો બેટરી કન્સ્ટ્રક્શનનો જ્યારે ક્વેશ્ચન્સ જોયો તો એની અંદર આપણે જોયું હતું સેલ કનેક્ટર, સેલનું કન્સ્ટ્રક્શન જોયું હતું. તો 6 સેલની બેટરી બનેલી હોય છે સ્ટુડન્ટ. ઇચ સેલ ઇઝ ક્રિએટેડ 2.1 અરાઉન્ડ વોલ્ટેજ. દરેક સેલમાં 2.1 જેટલા વોલ્ટેજ
ક્રિએટ થતા હોય છે. ક્લિયર? તો એની અંદર કેટલા સેલ હશે સ્ટુડન્ટ? તો કે 6 સેલ. ક્લિયર? હવે વાત કરીએ, ધ મોશન ઓફ ધ કેમ ઇઝ ટ્રાન્સફર ટુ ધ વાલ થ્રુ. જે ગતિ છે એ કેમ અને વાલ દ્વારા, કેમ દ્વારા જે વાલને ઓપરેટ કરે છે એ કોના થ્રુ ઓપરેટ કરે છે સ્ટુડન્ટ? તો કે પિસ્ટન થ્રુ ઓપરેટ કરે છે વાલ, રોકર આર્મ થ્રુ ઓપરેટ થાય છે વાલ, કેમશાફ્ટની પુલી થ્રુ ઓપરેટ થાય છે, કે વાલ સ્ટીમ દ્વારા ઓપરેટ થાય છે? તો સ્ટુડન્ટ તમને ખબર છે વાલનું લોકેશન શું છે? સિલિન્ડર હેડ ઉપર, કેમશાફ્ટની નીચે, એટલે કે કેમશાફ્ટ સાથે કઈ મિકેનિઝમ સ્ટુડન્ટ લગાવેલું હોય છે? તો કે રોકર આર્મ. તો અહીંયા રાઈટ આન્સર કયો આવશે? બી. ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર, રોકર આર્મ. ક્લિયર? તો આવી રીતના સ્ટુડન્ટ ક્વેશ્ચન્સ આવશે. ત્રીજો કે ધ પાવર એકચ્યુઅલી ડેવલપ્ડ ઇનસાઇડ એન્જિન સિલિન્ડર ઇઝ કોલ્ડ. તમને 3 પાવર વિશે મેં સમજાવ્યું હતું, જે આઈએચપી, બીએચપી અને એફએચપી હતું. ક્લિયર સ્ટુડન્ટ? તો આઈએચપી દેટ્સ મીન્સ કે ઇન્ડિકેટેડ હોર્સ પાવર, એફએચપી દેટ્સ મીન્સ કે ફ્રિક્શન હોર્સ પાવર, બીએચપી દેટ્સ મીન્સ કે બ્રેક હોર્સ પાવર. તો આ 3 પાવર એન્જિનની અંદર કઈ જગ્યાએ સ્ટુડન્ટ જનરેટ થતા હોય છે, કઈ જગ્યાએ સ્ટોર થતા હોય છે? તો આઈએચપી છે તેને ઇન્ડિકેટેડ હોર્સ પાવર છે તે એન્જિનના સિલિન્ડરમાં જનરેટ થાય છે. ક્લિયર? ફ્રિક્શન હોર્સ પાવર છે તે ફ્લાયવ્હીલ ઉપર જનરેટ થતો હોય છે. ક્લિયર? અને બ્રેક હોર્સ પાવર છે તે આપણે ક્રેન્કશાફ્ટ ઉપર આપણને મળતો હોય છે. તો આવી રીતના આનો આન્સર રાઈટ કયો આવશે કે એન્જિન સિલિન્ડરમાંથી કયો પાવર મળે છે? તો સ્ટુડન્ટ શું કહીશું? આઈએચપી ઇન્ડિકેટેડ હોર્સ પાવર. ક્લિયર? બીજું હવે જોઈએ, એર ફ્યુઅલ રેશિયો આપણે સમજી ચૂક્યા હતા. તમે એન્જિનમાં પણ આ ક્વેશ્ચન સ્ટુડન્ટ તમે ભણી ચૂક્યા હશો કે ઇફ ધ એર ફ્યુઅલ મિક્સચર ઇન અ સ્પાર્ક ઇગ્નિશન એન્જિન ઇઝ ટુ રીચ ધેન એર ફ્યુઅલ રેશિયો ઇઝ અબાઉટ. એટલે કે તમારે એર ફ્યુઅલ મિક્સચર જે સક્શન સ્ટ્રોક વખતે જે અંદર એન્જિન સિલિન્ડરમાં દાખલ થતું હોય છે તે તમારે રીચ હોય જ છે. જો રીચ એર ફ્યુઅલ મિક્સચર હોય તો તમારે કોમ્પ્રેશન રેશિયો શું હોય? તો 10:1 હશે. બિકોઝ નોર્મલ કોમ્પ્રેશન રેશિયો કયો છે? 8:1 છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો પેટ્રોલ ધેટ ડિટોનેટ્સ ઇઝીલી ઇઝ કોલ્ડ. પેટ્રોલને આપણે સારી ક્વોલિટી દ્વારા કઈ રીતના ઓળખી શકીશું? તો કે લો ઓક્ટેન પેટ્રોલ. જે લો ઓક્ટેન પેટ્રોલ હોય છે તે સારું હોય છે. એડવાન્ટેજીસ ટ્યુબલેસ ટાયરના ટ્યુબ ટાયરની કમ્પેરમાં શું હોય છે? તો કે ટ્યુબલેસ ટાયરમાં સ્લો એર લીકેજ. તમને ખબર છે કે આપણે જ્યારે ટ્યુબલેસ ટાયર હોય વ્હીકલની અંદર તો જ્યારે પંક્ચર કે લીકેજ પ્રોબ્લેમ થતો હોય એરનો, તો એની અંદર ટ્યુબ ટાયરની કમ્પેરમાં ટ્યુબલેસ ટાયરમાં જોવા જઈએ તો એર લીકેજ સ્લોલી થતું હોય છે. બીજું કે બેટર ફ્યુઅલ એફિશિયન્સી આપણને સારી મળે છે. લેસ ચાન્સ ઓફ રનિંગ ફ્લેટ, એટલે કે એકદમ રનિંગ ફ્લેટ થવાનું અથવા તો પુલિંગ થવાનું આની અંદર બહુ ઓછું રહે છે. તો આ બધા જ ફાયદા છે ટ્યુબલેસ ટાયરના. હવે આ એટીએમનો ક્વેશ્ચન્સ આપણે સ્ટુડન્ટ ડિસ્કસ કરીશું અહીંયા કે સિંગલ ડ્રાઈવ પ્લેટ ક્લચ ટોર્શનલ વાઇબ્રેશન આર એબ્ઝોર્બ્ડ બાય. ટોર્શનલ વાઇબ્રેશન સિંગલ પ્લેટ ક્લચની અંદર કયું પાર્ટ્સ એબ્ઝોર્બ કરે છે? તો તમને મેં 2 ટાઈપની સ્પ્રિંગ સ્ટુડન્ટ મેં તમને સમજાવી હતી. જે એક હતી કુશનિંગ સ્પ્રિંગ, બીજી હતી કોઇલ સ્પ્રિંગ. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ટોર્શનલ સ્પ્રિંગ. તો અહીંયા કયું વાઇબ્રેશન કીધું છે? ટોર્શનલ વાઇબ્રેશન. તો સિમ્પલ આન્સર છે સ્ટુડન્ટ કે ટોર્શનલ વાઇબ્રેશન કોણ એબ્ઝોર્બ કરે છે? તો કે ટોર્શનલ સ્પ્રિંગ. ક્લિયર? હવે વાત કરીએ કે ઓવર ઇન્ફ્લેટેડ ટાયર વિલ વિયર ધ ટ્રેડ મોસ્ટ નિયર ધ. જ્યારે તમારે હવા વધારે ભરેલી હોય, એર પ્રેશર વધારે હોય, એટલે કે ઓવર ઇન્ફ્લેટેડ ટાયર જે થયું હોય તે કઈ જગ્યાએથી વિયર થશે? સ્ટુડન્ટ તમે કોમન સેન્સ છે કે જ્યારે તમે હવા વધારે ભરો તો સૌથી વધારે ટાયરની સરફેસ કઈ કોન્ટેક્ટમાં આવશે રોડ સાથે? તો કે વચ્ચેની. તો એને શું કહીશું આપણે? સેન્ટર સરફેસ વધારે વિયર થશે. ક્લિયર? બીજા ક્વેશ્ચન્સની આપણે જોઈએ તો આ તમારે એક એટીએમમાંથી એક ક્વેશ્ચન્સ નીકળી શકે છે સ્ટુડન્ટ ક્લચનો. ધ કરેક્ટ ફ્લો ઓફ પાવર થ્રુ ધ ડ્રાઈવ ટ્રેન ઇઝ. જે પાવરનો ફ્લો છે વ્હીકલને રિયર વ્હીલ એટલે કે ડ્રાઈવ સુધી મળવાનો તેનો કરેક્ટ ફ્લો શું છે સ્ટુડન્ટ? તો આ ક્વેશ્ચન્સ તમને આવડે કે જ્યારે તમને ટ્રાન્સમિશન લેઆઉટ આવડતો હોય તો
તો એન્જિન ક્લચ, ત્યારબાદ આવે મેઇન શાફ્ટ, દેન આફ્ટર આવશે કાઉન્ટર શાફ્ટમાંથી ફાઇનલ ડ્રાઈવ ગિયર, પછી ડ્રાઈવ શાફ્ટ એન્ડ વ્હીલ. તો આ કરેક્ટ ફ્લો છે પાવર ટ્રાન્સમિશનનો. નેક્સ્ટ ક્વેશ્ચન બેટરીમાંથી જોઈએ આપણે સ્ટુડન્ટ. તો બેટરી કોઇલ ઇગ્નિશન સિસ્ટમ, ધ કરેક્ટ સિક્વન્સ ઓફ ફ્લો ઓફ કરંટ. યસ રાઇટ, આપણે બેટરી ઇગ્નિશન સિસ્ટમ ઇગ્નિશન ચેપ્ટરમાંથી આપણે સ્ટડી કરી ચૂક્યા. એનું મેં તમને એક બ્લોક ડાયાગ્રામ, લાઇન ડાયાગ્રામ પણ મેં સમજાવ્યો હતો. બેટરી ઇગ્નિશન સિસ્ટમના દરેક પાર્ટ્સની આપણે ફંક્શન સમજી ચૂક્યા હતા. તો એમાં સૌથી પહેલાં જ્યારે કી ઓન કરતા હતા, એટલે કે ઇગ્નિશન કી ઓન કરીએ ત્યારે સૌથી પહેલો પાવર ક્યાંથી નીકળે? બેટરીમાંથી પાવર ક્યાં જશે સ્ટુડન્ટ? એ મીટરમાં. એ મીટરનો પાવર ક્યાં જશે? ઇગ્નિશન કોઇલમાં. દેન આફ્ટર ક્યાં જશે? ઇગ્નિશન કોઇલ લો વોલ્ટેજમાંથી હાઈ વોલ્ટેજ જમ્પ થશે અને એક પાવર ક્યાં જશે? ડિસ્ટ્રીબ્યુટરમાં. ડિસ્ટ્રીબ્યુટરનો પાવર ક્યાં જશે સ્ટુડન્ટ? સ્પાર્ક પ્લગમાં. તો આવી રીતના કરંટ જે ફ્લો સિક્વન્સ થવાની જે પાવર નીતિ છે તે બેટરી છે, એમીટર છે, ઇગ્નિશન કોઇલ છે, ડિસ્ટ્રીબ્યુટર છે અને સ્પાર્ક પ્લગ છે. ક્લિયર સ્ટુડન્ટ? હવે વાત કરીએ કે ઇગ્નિશન કોઇલ, ધ રેશિયો બિટવીન ધ નંબર ઓફ ટર્ન ઓફ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી વાઇન્ડિંગ ઇઝ અબાઉટ. તમને મેં ઇગ્નિશન કોઇલનું કન્સ્ટ્રક્શન સ્ટડી કરાવ્યું હતું ત્યારે આ ક્વેશ્ચન્સ આપણે ડિસ્કસ કર્યો હતો કે પ્રાઇમરી કોઇલ અને સેકન્ડરી કોઇલની અંદર નંબર ઓફ ટર્ન્સ વાઇન્ડિંગ કરેલું હોય છે કોપરનું. એની અંદર પ્રાઇમરી કોઇલમાં થિકનેસ કેવી હોય છે? હાઈ થિકનેસ હોય છે. જ્યારે સેકન્ડરી કોઇલનો વાઇન્ડિંગ કેવું હોય છે? લો થિકનેસવાળું કરેલું હોય છે. ક્લિયર? તો એની થિકનેસ પ્રમાણેનું આપણે વાઇન્ડિંગ જોયું હતું, પણ અહીંયા એનો રેશિયો પૂછેલો છે. તો 1:100 રેશિયો જે હોય છે તે પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગનો હોય છે જનરલી. બીજું ઇગ્નિશન સિસ્ટમમાંથી ક્વેશ્ચન્સ આપણે સ્ટુડન્ટ જોઈએ તો ધ ડિસ્ટ્રીબ્યુટર્સ સર્વિસ ધ ફોલોઈંગ પર્પઝ ઇન ધ ઇગ્નિશન સિસ્ટમ. ઇગ્નિશન સિસ્ટમમાં ડિસ્ટ્રીબ્યુટર છે એનું કામ શું છે? ઇટ ઓપરેટ બ્રેક એન્ડ મેક મિકેનિઝમ. સેકન્ડ, ઇટ ડિસ્ટ્રીબ્યુટ હાઈ ટેન્શન કરંટ ટુ સ્પાર્ક પ્લગ એટ કરેક્ટ ટાઈમ. તો બંને ઉપરના ઓપ્શન સાચા છે, કારણ કે જ્યારે પણ સીબી પોઈન્ટ ઓપરેટ કરવાનો હોય, કોન્ટેક્ટ બ્રેકર પોઈન્ટ, ત્યારે પાવરને બ્રેક પણ કરશે. બીજું કે ડિસ્ટ્રીબ્યુટરના નામ ઉપરથી કહી શકાય કે ડિસ્ટ્રીબ્યુટ કરે છે. શું ડિસ્ટ્રીબ્યુટ કરે છે સ્ટુડન્ટ? તો કે હાઈ ટેન્શન કરંટ છે એ સ્પાર્ક પ્લગમાં કરેક્ટ ટાઈમિંગ એજ પર ઇગ્નિશન ટાઈમિંગ અને ફાયરિંગ ઓર્ડર પ્રમાણે સપ્લાય કરે છે. ક્લિયર? તો બંને ઓપ્શન રાઈટ આવશે. નેક્સ્ટ બીજો હવે ડિસ્ટ્રીબ્યુટરનો ક્વેશ્ચન જોઈએ તો સ્ટુડન્ટ, ધ ડ્રાઈવ શાફ્ટ ઇન ડિસ્ટ્રીબ્યુટર ઇઝ રોટેટેડ એટ ખાલી જગ્યા ધ એન્જિન સ્પીડ ઇન 4-સ્ટ્રોક એન્જિન. ડ્રાઈવ શાફ્ટ જે ડિસ્ટ્રીબ્યુટરની હોય છે તે રોટેટ કરે છે. એન્જિનની કેટલી સ્પીડે રોટેટ થાય છે? તો કે એન્જિનની હાફ જે ક્રેન્કશાફ્ટની સ્પીડ, એટલે કે ક્રેન્કશાફ્ટનું જે રોટેશન છે તે હાફ રોટેશને તમારા ડિસ્ટ્રીબ્યુટરની ડ્રાઈવ શાફ્ટ રોટેટ થતી હશે. નેક્સ્ટ હવે વાત કરીએ તો સ્પાર્ક પ્લગની અંદરથી ક્વેશ્ચન્સ નીકળી શકે છે કે ધ ફોલોવિંગ અફેક્ટ ધ વોલ્ટેજ રિક્વાયર્ડ ટુ જમ્પ ઓવર ધ ગેપ ઓફ સ્પાર્ક પ્લગ. જ્યારે સ્પાર્ક પ્લગની ગેપ વધી જતી હોય અથવા તો ત્યાંની અંદર વોલ્ટેજ જમ્પ થવાનું જે રીઝન છે એ રીઝનથી શું ઇફેક્ટ થાય છે? તો શેપ ઓફ ઇલેક્ટ્રોડ ફોર્મિંગ ગેપ. જે ઇલેક્ટ્રોડની ગેપ છે એ શેપમાં ચેન્જીસ આવે છે. ધ કન્ડક્ટિવિટી ઓફ ગેસીસ ઇન ધ ગેપ. જે કન્ડક્ટિવિટીથી જે ગેસ ક્રિએટ થવો જોઈએ સેન્ટ્રલ ઇલેક્ટ્રોડ અને ગ્રાઉન્ડ ઇલેક્ટ્રોડ એ નહીં થાય. ફ્યુઅલ એર મિક્સર રેશિયો ઇઝ એક્ઝિસ્ટિંગ ઇન ધ ગેપ. એ જે ગેપના રિઝલ્ટથી ફ્યુઅલ રેશિયો ઇનકરેક્ટ થઈ જશે. તો કે આ બધી જ ઇફેક્ટ ઓલ ઓફ ધી એબાઉ આન્સર તમારો રાઈટ આવશે. બિકોઝ જ્યારે બી તમારે વોલ્ટેજ હાઈ રિક્વાયર્ડ જમ્પની જરૂર હોય, સ્પાર્ક પ્લગમાં ગેપ વધી જતી હોય છે, તો આવા કંઈક ઇફેક્ટ તમને જાણવા મળતા હોય છે. નેક્સ્ટ વાત કરીએ ઇન મેગ્નેટો ઇગ્નિશન સિસ્ટમ. મેગ્નેટો ઇગ્નિશન સિસ્ટમમાં નીચેના કયો ઓપ્શન સેટ થાય છે ડિસ્કસ કરીએ તો આપણે ફર્સ્ટ ઓપ્શન છે નો બેટરી ઇઝ રિક્વાયર્ડ. તો કે રાઈટ.
બિકોઝ મેગ્નેટો ઇગ્નિશન સિસ્ટમમાં બેટરીની રિક્વાયરમેન્ટ રહેતી નથી. બિકોઝ પાવર કોણ સપ્લાય કરે છે? જે મેગ્નેટની અંદર રોટર હોય છે તે સપ્લાય કરે છે. જ્યારે બેટરી ઇગ્નિશન સિસ્ટમની અંદર પાવર કોણ સપ્લાય કરે છે સ્ટુડન્ટ? તો કે જ્યારે ઇગ્નિશન કી ઓન કરીએ ત્યારે 12 વોલ્ટની બેટરીમાંથી કરંટ સપ્લાય થતો હોય છે ઇગ્નિશન કોઇલમાં, અને ઇગ્નિશન કોઇલમાંથી કરંટ જતો હોય છે ડિસ્ટ્રીબ્યુટરમાં. ક્લિયર? પણ અહીંયા મેગ્નેટો ઇગ્નિશન સિસ્ટમની અંદર શું હોય છે કે જ્યારે બી એન્જિન સ્ટાર્ટ કરીએ આઇડલિંગ સ્પીડ ઉપર ત્યારે ક્રેન્કશાફ્ટથી તમારું જે ડ્રાઈવ મળતી હોય છે મેગ્નેટોને, અને મેગ્નેટોની અંદર રોટર હોય છે તે રોટેટ થાય એટલે એની અંદર આર્મેચરની અંદર વાઇન્ડિંગ કરેલું હોય છે એ EMF ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ જનરેટ થશે અને તેના લીધે કરંટ અને વોલ્ટેજ આગળ સપ્લાય થતા હોય છે. તો એની અંદર બેટરીની જરૂર પડતી નથી. તો પહેલો ઓપ્શન બી રાઈટ છે. બીજો જોઈએ તો એન્જિન સ્ટાર્ટિંગ ઇઝ રેધર ડિફિકલ્ટી. તો કે હા, કારણ કે મેગ્નેટો ઇગ્નિશન સિસ્ટમની અંદર મેગ્નેટથી આપણે વોલ્ટેજ જનરેટ કરવાના છે, EMF જનરેટ કરીને કરંટ પાસ કરવાનો છે. તો જ્યારે આઇડલિંગ સ્પીડ હશે એન્જિનની ત્યારે તેને સ્ટાર્ટ કરવું અઘરું પડી જતું હોય છે. બીજું જોઈએ કે મેગ્નેટોની અંદર યુઝડ ઇન હાઈ સ્પીડ એન્જિન, જે હાઈ સ્પીડ એન્જિન હોય છે એની અંદર જ યુઝ થાય છે. તો કે રાઈટ, બિકોઝ જે નોર્મલ એન્જિન હોય છે તેની અંદર યુઝ કરી શકાતું નથી. ચોથો ઓપ્શન જોઈએ તો ઓલ ઓફ ધી એબવ, કે ઉપરના તમામ સાચા. તો કે યસ રાઈટ, 3 ઓપ્શન મેગ્નેટો ઇગ્નિશન સિસ્ટમને મેચ થાય છે. નેક્સ્ટ વાત કરીએ, ખાસ ફાયરિંગ ઓર્ડર મેં તમને બી ચલાવ્યા હતા. ઇન 4 સિલિન્ડર ઇનલાઇન એન્જિન ધ પ્રોબેબલ ફાયરિંગ ઓર્ડર ઇઝ. ઇનલાઇન એન્જિનની વાત છે સ્ટુડન્ટ, ખાસ નોટ કરી લેજો. ઇનલાઇન એન્જિન અને વી એન્જિનનો 4 સ્ટ્રોક ફાયરિંગ ઓર્ડર 4 સિલિન્ડર માટે બંને માટે અલગ અલગ છે. અહીંયા ઇનલાઇન એન્જિન કીધું છે એટલે 1342 આવશે. પહેલો ઓપ્શન ઇઝ રાઈટ. બીજો જોઈએ હવે, ધ ફોલોઈંગ ઇઝ નોન એઝ બ્રેકરલેસ ઇગ્નિશન સિસ્ટમ. ઇગ્નિશન સિસ્ટમ બ્રેકરલેસ કોને કહીશું? તો કે બેટરી કોઇલ ઇગ્નિશન સિસ્ટમને. તો કે ના, બિકોઝ એની અંદર તો CB પોઈન્ટ આવે છે. બીજી મેગ્નેટો ઇગ્નિશન સિસ્ટમને. તો કે ના, એની અંદર પણ કન્ડેન્સર કેપેસિટર આવે છે. ત્રીજી જોઈએ કે ઇલેક્ટ્રોનિક ઇગ્નિશન સિસ્ટમ. તો કે યસ, ઇલેક્ટ્રોનિક ઇગ્નિશન સિસ્ટમમાં નથી કેપેસિટર આવતું, કે નથી CB પોઈન્ટ આવતું, કે નથી કન્ડેન્સર હોતું. એની અંદર શું હોય છે? ECM હોય છે, ઇલેક્ટ્રોનિક કંટ્રોલ મોડ્યુલ, જે તમારે એઝ પર ફાયરિંગ અને ઇગ્નિશન ટાઈમિંગ પ્રમાણે સેન્સ કરીને, સ્પીડ સેન્સ કરીને ડિસ્ટ્રીબ્યુટરમાં પાવર સપ્લાય કરતું હોય છે. તો અહીંયા રાઈટ આન્સર કયો આવશે સ્ટુડન્ટ? સી, ઇલેક્ટ્રોનિક ઇગ્નિશન સિસ્ટમ. નેક્સ્ટ હવે વાત કરીએ તો અ સોલિડ સ્ટેટ સ્વિચ ઇઝ known as thyristor is employed in. જે સોલિડ સ્ટેટ સ્વિચ હોય છે ઇગ્નિશન સિસ્ટમમાં તે કેપેસિટિવ ડિસ્ચાર્જ ઇગ્નિશન સિસ્ટમની અંદર વપરાતી હોય છે. ક્લિયર? હવે ઇલેક્ટ્રોનિક ઇગ્નિશન સિસ્ટમના ફાયદાના અહીંયા મેં તમને જણાવ્યા હતા કે ધ ફોલોઈંગ ઇઝ આર ધ એડવાન્ટેજીસ ઓફ ઇલેક્ટ્રોનિક ઇગ્નિશન સિસ્ટમ. તો કયા છે? ટુ પ્રોડ્યુસીસ મેક્ઝિમમ આઉટપુટ વોલ્ટેજ. તો કે યસ, કારણ કે મેક્ઝિમમ આઉટપુટ વોલ્ટેજ પ્રોડ્યુસ કરે છે કમ્પેર ટુ બેટરી એન્ડ મેગ્નેટો ઇગ્નિશન સિસ્ટમ. બીજું કે બેટર સ્ટાર્ટિંગ વિથ કોલ્ડ એન્જિન. તો કે યસ, જ્યારે પણ મોન્સૂન સિઝનમાં કે વિન્ટર સિઝનમાં કોલ્ડ સ્ટાર્ટિંગનો પ્રોબ્લેમ થતો હોય છે ત્યારે ઇલેક્ટ્રોનિક ઇગ્નિશન સિસ્ટમની અંદર સારો એવો ગુડ સ્પાર્ક કરીને આપણે યુઝ કરી શકીએ છીએ. થર્ડ ઓપ્શન છે લેસ પોસિબિલિટી ઓફ અરાઇઝિંગ એટ સ્પાર્ક પ્લગ. તો યસ, તો રાઈટ આન્સર આવશે ડી, ઓલ ઓફ ધી અબાવ. બધા જ એડવાન્ટેજીસ છે ઇલેક્ટ્રોનિક ઇગ્નિશન સિસ્ટમના. હવે વાત કરીએ ECU, એટલે કે ઇલેક્ટ્રોનિક ઇગ્નિશન સિસ્ટમમાંથી આ બીજો એક ક્વેશ્ચન સ્ટુડન્ટ ખાસ નોટ કરી લેજો. ECU અથવા તો ECM પણ આને કહેવાશે. ધ ECU, ઇલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ, ઇન ધ ઇલેક્ટ્રોનિક કંટ્રોલ સિસ્ટમ receives signal from the sensor and determines the opening time for the injector lead, which also control the injection volume. ઇલેક્ટ્રોનિક કંટ્રોલ સિસ્ટમની અંદર જે સેન્સર દ્વારા સિગ્નલ રિસીવ કરીને ઇન્જેક્ટરની અંદર જે પ્રેશર અને વોલ્યુમ હોય છે તે કંટ્રોલ કરે છે ECU દ્વારા. તો કે યસ,
કારણ કે ઇલેક્ટ્રોનિક કંટ્રોલ સિસ્ટમ દ્વારા ઇન્જેક્ટરનું પ્રેશર અને વોલ્યુમ કંટ્રોલ થતું હોય છે. ક્લિયર. નેક્સ્ટ સ્ટુડન્ટ ક્વેશ્ચન જોઈએ તો when the engine is cooled the starting of the engine is usually not. જ્યારે એન્જિન કૂલ્ડ હોય છે ત્યારે સ્ટાર્ટિંગ યુઝ્યુઅલી નથી કરી શકતા, તો ડિફિકલ્ટી થાય, ઇઝી થાય, ઓલ ઓફ ધ મેન્શન ઇઝ, નોન ઓફ ધ મેન્શન ઇઝ, તો કે ઇઝીલી આપણે થઈ શકે છે. જ્યારે એન્જિન, આ બી એક ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ સ્ટુડન્ટ, વેન અ કોલ્ડ એન્જિન ઇઝ સ્ટાર્ટેડ, જ્યારે કોલ્ડ સિઝનની અંદર એન્જિન સ્ટાર્ટ કરવું હોય તો એર ફ્યુલ મિક્સર કેવું જોશે? ઇટ રિક્વાયર ખાલી જગ્યા મિક્સર. મિક્સર દેટ્સ મીન્સ કે એર ફ્યુલ રેશિયો, એર અને ફ્યુલનું મિશ્રણ કેવું જોશે સ્ટુડન્ટ? લીનર જોશે, રીચર જોશે, કે કેમિકલ ઇક્વલી જોશે, કે કરેક્ટ એર ફ્યુલ જોશે? તો કે રીચર. રીચ મિક્સરની અંદર પેટ્રોલ વધારે હોય, એર ઓછી હોય છે. ક્લિયર. 62 નંબરનો ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે સ્ટુડન્ટ, અહીંયા જુઓ. ધ ડ્યુરેશન ઓફ ઇન્જેક્શન ટાઈમ ઇઝ કંટ્રોલેડ બાય અ ટાઈમિંગ સ્વિચ. યસ યાર, રાઈટ. રાઈટ ઓર રોંગ? તો કે રાઈટ. ઇન્જેક્શન ટાઈમિંગ જે કંટ્રોલ હોય છે ટાઈમિંગ સ્વિચ દ્વારા થતું હોય છે. બીજું એક ઇગ્નિશન સિસ્ટમનો ક્વેશ્ચન સ્ટુડન્ટ અહીંયા જોઈએ તો ધ ઇગ્નિશન સ્વિચ ઇઝ કમ્પોઝડ ઓફ બાય મેટલ એલિમેન્ટ એન્ડ ઇલેક્ટ્રિકલ હીટર કોઇલ. રાઈટ યા રોંગ? તો કે રોંગ. બિકોઝ જે ઇગ્નિશન સ્વિચ હોય છે એની અંદર બાય મેટલ એવું એલિમેન્ટ કોઈ હીટર કોઇલથી આવતું નથી, પણ તે ડાયરેક્ટલી કેપેસિટર દ્વારા ઓપરેટ થતું હોય છે. ક્લિયર. નેક્સ્ટ હવે ક્વેશ્ચન્સ તમારે છે ખાસ ઇમ્પોર્ટન્ટ. યસ, 68 નંબરનો છે. ઇન એસઆઈ એન્જિન ટુ ઓબ્ટેન રિક્વાયર ફાયરિંગ ઓર્ડર. એસઆઈ એન્જિનની અંદર ફાયરિંગ ઓર્ડર કેમ રિક્વાયર હોય છે? બેટરી ઇઝ ઇન્સ્ટોલેડ, ડિસ્ટ્રીબ્યુટર ઇઝ ઇન્સ્ટોલેડ, કાર્બ્યુરેટર ઇઝ ઇન્સ્ટોલેડ, ઇગ્નિશન કોઇલ ઇઝ ઇન્સ્ટોલેડ. તો કે શેની અંદર હોય ફાયરિંગ ઓર્ડર ફિટ કરેલો હોય છે? ડિસ્ટ્રીબ્યુટરની અંદર. 69 નંબરનો ક્વેશ્ચન સ્ટુડન્ટ આગળ આવી ગયો એ પ્રમાણે ઇન ફોર્સ ઇન ધ પેટ્રોલ એન્જિન ધ સ્ટાન્ડર્ડ ફાયરિંગ ઓર્ડર ઇઝ 1342. ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન્સ આપણે વાત કરીએ તો યસ 73 નંબરનો ક્વેશ્ચન છે સ્ટુડન્ટ, ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ધ સ્પાર્ક પ્લગ મસ્ટ વિથસ્ટેન્ડ પ્રેશર અપ ટુ લીસ્ટ. કેટલા બારનું સ્પાર્ક પ્લગની અંદર પ્રેશર ક્રિએટ થતું હોય છે? તો કે 55 બાર્સ. ઓકે. ઇન સીડીઆઈ સિસ્ટમ અ કેપેસિટર ઇઝ યુઝડ ટુ સ્ટોર ધ એનર્જી. તો કે યસ, રાઈટ, ટ્રુ. ઇગ્નિશન ટાઈમિંગનો ક્વેશ્ચન જોઈએ સ્ટુડન્ટ. તો ઇગ્નિશન ટાઈમિંગ ઇઝ ધ કરેક્ટ ઇન્સ્ટન્ટ ઓફ ધ ઇન્ટ્રોડક્શન ઓફ સ્પાર્ક નિયર ધ એન્ડ ઓફ કોમ્પ્રેશન સ્ટ્રોક ઇન ધ કમ્બક્શન ચેમ્બર. 77 નંબરનો ક્વેશ્ચન સ્ટુડન્ટ જુઓ. કમ્બક્શન ચેમ્બરમાં કોમ્પ્રેશનના એન્ડ સ્ટોકની અંદર શું સ્પાર્ક પ્લગની અંદર કરેક્ટ ઇગ્નિશન ટાઈમિંગ પ્રમાણે સ્પાર્ક થાય છે? તો કે યસ, રાઈટ. એન્ડ ઓફ ધ કોમ્પ્રેશન સ્ટ્રોક એન્ડ સ્ટાર્ટિંગ ઓફ ધ પાવર સ્ટ્રોક ટુ સ્ટાર્ટ ધ સ્પાર્ક. ઓકે. 78 નંબરનો જોઈએ મેગ્નેટો ઇગ્નિશન સિસ્ટમનો ક્વેશ્ચન સ્ટુડન્ટ. તો ઇન મેગ્નેટો ઇગ્નિશન સિસ્ટમ એઝ ધ એન્જિન સ્પીડ ઇન્ક્રીઝ ધ ફ્લો ઓફ કરંટ ઇન્ક્રીઝ. જેમ જેમ તમે એન્જિનની સ્પીડ વધારશો તેમ તેમ તમારે કરંટ ફ્લો થવાની પણ સ્પીડ વધતી જશે. કારણ કે સ્ટુડન્ટ આપણે સમજ્યા હતા કે મેગ્નેટો ઇગ્નિશન સિસ્ટમમાં મેગ્નેટો કઈ શેના દ્વારા ઓપરેટ થાય છે? તો ક્રેન્કશાફ્ટ દ્વારા. તો ક્રેન્કશાફ્ટ જેટલી ફાસ્ટ ફરશે દેટ્સ મીન્સ કે તમારે મેગ્નેટોનું રોટર પણ ફાસ્ટ ફરશે અને તે પ્રમાણે તમારી સ્પીડ પણ એની અંદર ઇન્ક્રીઝ થશે. નેક્સ્ટ જોઈએ. વિથ મેગ્નેટો દેર ઇઝ અ નો સ્ટાર્ટિંગ ડિફિકલ્ટી. તો કે ફોલ્સ. મેગ્નેટો ઇગ્નિશન સિસ્ટમની અંદર સ્ટાર્ટિંગ ડિફિકલ્ટી રહેતું હોય છે. ક્લિયર. હવે જોઈએ. ઇન ટુ વ્હીલર મેગ્નેટો ઇગ્નિશન સિસ્ટમ ઇઝ ફેવરેડ ડ્યુ ટુ ખાલી જગ્યા વેઇટ એન્ડ લેસ મેન્ટેનન્સ. તો કે લાઇટ. ઇન ટુ વ્હીલર્સ મેગ્નેટો ઇગ્નિશન સિસ્ટમમાં લાઇટ વેઇટ એન્ડ લેસ મેન્ટેનન્સ માટે વપરાતી હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કોઇલ ઇગ્નિશનનો. તો ઇન 86 નંબર સ્ટુડન્ટ જુઓ ખાસ ક્વેશ્ચન્સ.
In transistorized coil ignition system, the life of spark plug is extended. Yes, તો કે રાઈટ છે. નેક્સ્ટ ક્વેશ્ચન્સ આપણે જોઈશું. 90 નંબરનો ક્વેશ્ચન સ્ટુડન્ટ ખાસ છે. A spark can be caused by applying a sufficiently low voltage between two electrodes separated by a gap. તો કે false. Because જે સ્પાર્ક પ્લગની અંદર જે વોલ્ટેજ ઇલેક્ટ્રોડ હોય છે તે એ સ્પેસિફાઈ કરેલી ગેપ હોય છે, તેના લીધે કોઈ ચેન્જીસ આવતો નથી. એન્ડ ઇગ્નિશન પ્રોસેસ ઓબે ધ લો ઓફ કન્વર્જેશન ઓફ એનર્જી. ક્લિયર? તો એ બી ક્વેશ્ચન એક ઇમ્પોર્ટન્ટ છે સ્ટુડન્ટ. 97 નંબરનો જોઈએ ઇગ્નિશન સિસ્ટમનો. An ignition system should provide a good spark between the ખાલી જગ્યા of the plug at the correct timing. ક્યાં આગળ સ્પાર્ક થાય? શેની વચ્ચે સ્પાર્ક ફ્લાય થાય? તો કે ઇલેક્ટ્રોડ વચ્ચે. ક્લિયર? 98 નંબરનો જોઈએ. An ignition system should function efficiency over the entire range of engine speed. તો કે yes, true. An ignition system should be heavy, effective and reliable in service. તો કે ફોલ્સ. બિકોઝ ઇગ્નિશન સિસ્ટમ છે એ હેવી નથી હોતી અને રિલાયબલ બી નથી હોતી. એન્ડ ઇગ્નિશન સિસ્ટમ શુડ બી કોમ્પેક્ટ એન્ડ ઇઝી ટુ મેન્ટેન. તો કે યસ, રાઇટ. એન્ડ ઇગ્નિશન સિસ્ટમ શુડ બી ચીપ એન્ડ કન્વેન્ટ ટુ હેન્ડલ. તો કે યસ, રાઇટ. નેક્સ્ટ જોઈએ બેટરી ઇગ્નિશન સિસ્ટમનો ક્વેશ્ચન 103 નંબરનો સ્ટુડન્ટ ખાસ જુઓ. In battery ignition system, the energy required for producing spark is obtained from a ખાલી જગ્યા બેટરી. કઈ બેટરી વપરાય છે બેટરી ઇગ્નિશન સિસ્ટમમાં? 6 વોલ્ટ ટુ 12 વોટની. જનરલી કઈ વપરાય છે સ્ટુડન્ટ? તો કે 12 વોટની. ઓકે. નેક્સ્ટ 104 નંબરનો જુઓ. ધ એસેન્શિયલ કોમ્પોનન્ટ ઓફ બેટરી ઇગ્નિશન સિસ્ટમ આર. કયા કયા કોમ્પોનન્ટ આવે છે બેટરી ઇગ્નિશન સિસ્ટમના? તો ઉપરના ત્રણેય કોમ્પોનન્ટ છે સ્ટુડન્ટ. કારણ કે જો બેટરી બી હોય છે, ઇગ્નિશન સ્વિચ બી હોય છે અને બેલેન્સ રેજિસ્ટર પણ હોય છે. ક્લિયર? ધ એસેન્શિયલ કોમ્પોનન્ટ ઓફ બેટરી ઇગ્નિશન સિસ્ટમ આર. ઇગ્નિશન કોઇલ બી હોય છે, કોન્ટેક્ટ બ્રેકર બી હોય છે અને કેપેસિટર પણ હોય છે. 160 નંબરનો પણ સેમ ક્વેશ્ચન છે સ્ટુડન્ટ ઉપરના જેવો. ધ એસેન્શિયલ કોમ્પોનન્ટ ઓફ બેટરી ઇગ્નિશન સિસ્ટમ આર ડિસ્ટ્રીબ્યુટર, spark plug, none of the mentioned, all of the mentioned. તો all of the mentioned કારણ કે ડિસ્ટ્રીબ્યુટર પણ હોય છે અને સ્પાર્ક પ્લગ પણ હોય છે. નેક્સ્ટ જોઈએ બેટરી કઈ રીતે ચાર્જ થાય. તો બેટરી ચાર્જેડ બાય ખાલી જગ્યા ડ્રીવન બાય ધ એન્જિન. તો કે ડાયનેમો વડે. અત્યારે શું વપરાય છે સ્ટુડન્ટ ડાયનેમોની જગ્યાએ? ઓલ્ટરનેટર. ક્લિયર? એ પણ ખાસ યાદ રાખજો. બેટરીનો ક્વેશ્ચન જોઈએ સ્ટુડન્ટ 109 નંબરનો. The lead acid battery is used in ખાલી જગ્યા ડ્યુટી કોમર્શિયલ વ્હીકલ. લીડ એસિડ બેટરી કેવા કોમર્શિયલ વ્હીકલમાં વપરાય? LMV વ્હીકલમાં, એટલે કે લાઇટ મોટર વ્હીકલની અંદર. 110 નંબરનો ક્વેશ્ચન જુઓ 110 નંબરનો સ્ટુડન્ટ. ધ આલ્કલાઇન બેટરી ઇઝ યુઝડ ઇન હેવી ડ્યુટી કોમર્શિયલ વ્હીકલ. ક્વેશ્ચન બંને કોમન છે. લાઇટ કોમર્શિયલ વ્હીકલમાં લીડ એસિડ બેટરી વપરાય છે, જ્યારે હેવી કોમર્શિયલ વ્હીકલની અંદર આલ્કલાઇન બેટરી વપરાય છે. ક્લિયર? 111 નંબરનો ક્વેશ્ચન જોઈએ સ્ટુડન્ટ. તો બેટરી ઇઝ કનેક્ટેડ ટુ ધ પ્રાઇમરી વાઇન્ડિંગ ઓફ ધ ઇગ્નિશન કોઇલ થ્રુ એન ઇગ્નિશન સ્વિચ એન્ડ બેલેન્સ રેજિસ્ટર. ઓકે, યસ. નેક્સ્ટ જોઈએ. ધ ઇગ્નિશન સિસ્ટમ કેન બી ટર્ન ઓન ઓર ઓફ વિથ ધ હેલ્પ ઓફ ઇગ્નિશન સ્વિચ. તો કે યસ. ઇગ્નિશન સ્વિચને ઓન ઓફ કરવા માટે ઇગ્નિશન સિસ્ટમને ઓન ઓફ કરવા માટે ઇગ્નિશન સ્વિચ આપેલી હોય છે. બેલેન્સ રેજિસ્ટરનું ફંક્શન શું છે અહીંયા સમજીએ. અ બેલેન્સ રેજિસ્ટર ઇઝ પ્રોવાઇડેડ ઇન પેરેલલ વિથ ધ પ્રાઇમરી વાઇન્ડિંગ ટુ રેગ્યુલેટ ધ પ્રાઇમરી કરંટ. નો, રેગ્યુલેટ નથી કરતું બટ કંટ્રોલ કરે છે. ક્લિયર? એના માટે બેલેન્સ રેજિસ્ટર વપરાય છે અને પ્રોટેક્ટ કરે છે. 114 નંબરનો ક્વેશ્ચન સ્ટુડન્ટ જોઈએ. તો એન 8 સિલિન્ડર એન્જિન રનિંગ એટ 3000 RPM રિક્વાયર ખાલી જગ્યા સ્પાર્ક પર મિનિટ. 8 સિલિન્ડર એન્જિનની અંદર 3000 RPM ઉપર તમારે કેટલો સ્પાર્ક પ્લગ પર મિનિટ જોઈશે? તો કે 12000 સમથિંગ રહેશે.
ડિસ્ટ્રીબ્યુટરનું કાર્ય સમજીએ. અહીંયા 115 નંબરના ક્વેશ્ચનમાં સ્ટુડન્ટ, ધ ફંક્શન ઓફ ડિસ્ટ્રીબ્યુટર ઇઝ ટુ distribute the ignition surges to the individual spark plug in the correct sequence and at the correct instant in time. So yes, true. 116 number student question समझिए. When the ignition switch is open, the primary winding of the coil is connected to the positive terminal post of the storage battery. Okay, false. बिकॉज જ્યારે ઇગ્નિશન સ્વિચ ઓન થાય છે ત્યારે પ્રાઇમરી વાઇન્ડિંગની અંદર બેટરી દ્વારા સીધો પાવર સપ્લાય થતો હોય છે અને ત્યારબાદ સેકન્ડરી વાઇન્ડિંગમાં જતો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન સ્પાર્ક પ્લગનો જોઈએ સ્ટુડન્ટ. 118 નંબરનો, ઇફ ધ એન્જિન ઇઝ ઓપરેટિંગ વિથ રિચર મિક્સર, ધ ઓપ્ટિમમ સ્પાર્ક ટાઈમિંગ મસ્ટ બી કોન્સ્ટન્ટ, increase, retarded or option 4 none of the mention it. તો કયો ઓપ્શન આવશે સ્ટુડન્ટ? retarded. ક્લિયર. હવે જોઈએ 121 નંબરનો ક્વેશ્ચન. ઇગ્નિશન ડિલે ડઝ નોટ ડિપેન્ડ અપોન ધ ટાઈપ ઓફ ફ્યુઅલ યુઝડ ઇન ધ ફોલ્સ. બિકોઝ ઇગ્નિશન ડિલે છે તે ટાઈપ્સ ઓફ ફ્યુઅલના ડિપેન્ડન્ટ નથી હોતો, પણ ઇગ્નિશન ડિલે જે હોય છે તે સ્પાર્ક પ્લગમાંથી જે સ્પાર્ક થાય છે અને અનબર્ન ફ્યુઅલ પાર્ટિકલ્સ રહી જતા હોય છે, તેના લીધે જે પ્રી ઇગ્નિશન અને ડિટોનેશન અથવા તો નોકિંગ જે થતું હોય છે તેના લીધે ઇગ્નિશન ડિલે થતું જોવા મળતું હોય છે એન્જિનની અંદર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 124 નંબરનો સ્ટુડન્ટ. ધ ઇગ્નિશન ટાઈમિંગ ઇઝ અફેક્ટેડ બાય. ઇગ્નિશન ટાઈમિંગ શેને અફેક્ટ કરે છે? કોમ્પ્રેશન રેશિયોને, તો કે યસ. એન્જિન સ્પીડને, તો કે યસ. મિક્સર સ્ટ્રેન્થને, તો કે યસ. તો ઓલ ઓફ ધ મેન્શન તમારે આન્સર આવશે, કારણ કે ઇગ્નિશન ટાઈમિંગ તમારો જો ઇનકરેક્ટ હોય તો તમારો કોમ્પ્રેશન રેશિયો પણ ડિસ્ટર્બ થશે, એન્જિન સ્પીડ પણ નહીં મળે અને મિક્સરની સ્ટ્રેન્થ પણ તમને કરેક્ટ એર ફ્યુઅલ મળશે નહીં. 125 નંબરનો ક્વેશ્ચન સ્ટુડન્ટ સેમ એના જેવો જ છે પણ તેના રીઝન અલગ આપેલા છે. તો કે કમ્બક્શન ચેમ્બરની ડિઝાઇન ઉપર ઇફેક્ટ કરે છે, તો કે ના, યસ. થ્રોટલ ઓપનિંગ ઉપર કરે છે, તો કે યસ. એન્જિન ટેમ્પરેચર ઉપર કરે છે, તો કે યસ. ક્લિયર. તો આ બધા સ્ટુડન્ટ આપણે ડિસ્કસ કર્યા ક્વેશ્ચન્સ જે ઇગ્નિશન સિસ્ટમના હતા, બેટરીના હતા. બીજા બી ક્વેશ્ચન્સ છે સ્ટુડન્ટ ઘણા બધા, જેમ જોઈએ તો ધ કેપેસિટી ઓફ બેટરી ઇઝ એક્સપ્રેસ્ડ ઇન ટર્મ ઓફ. બેટરીને આપણે કયા શેના દ્વારા ઇન્ડિકેટ કરે છે? તો એમ્પિયર અવર રેટિંગ દ્વારા ઇન્ડિકેટ કરીએ છીએ. ધ સ્ટોરેજ બેટરી જનરલી યુઝડ ઇન ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન ઇઝ લીડ એસિડ બેટરી. ક્લિયર. તો સ્ટુડન્ટ આની અંદર આપણે જોયું કે બેટરીમાંથી અને ઇગ્નિશન ટાઈમિંગમાંથી બીજા ઘણા બધા ક્વેશ્ચન છે સ્ટુડન્ટ. નેક્સ્ટ લેક્ચરની અંદર એ પણ આપણે ડિસ્કસ કરી લઈશું. અત્યારે આપણે 50 જેવા ક્વેશ્ચન્સ જે ડિસ્કસ કરે MCQ, તે ખાસ મોસ્ટ આઈએમપી છે, એની અંદર પૂછાવાની શક્યતા છે. તો સ્ટુડન્ટ એ ખાસ પ્રિપેરેશન કરી લેજો. નેક્સ્ટ લેક્ચરની અંદર બીજા આપણે 50 થી 100 ક્વેશ્ચન્સ ડિસ્કસ કરીશું. તો આ લેક્ચરની અંદર આટલું રાખીએ. જય સ્વામિનારાયણ.